નમસ્કાર, હું છું સિતાબ કાદરી. અત્યારે આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે કોઈ મેળાના કે નથી, પણ પાલનપુર શહેરના રેલવે સ્ટેશનથી સિમલા ગેટ જવાના વિસ્તારના છે. લોકો અત્યારે દીપાવલીના તહેવારમાં મન મૂકીને પોતાની ખરીદી કરી રહ્યા છે. અત્યારે જે સ્ટોલ લારીઓ અત્યારે તમે જોઈ રહ્યા છો, તમામે તમામ અત્યારે ખૂબ જ મોટી સંખ્યાના અંદર લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. અને શહેરના અંદર અત્યારે જોવા જઈએ તો એટલા બધા વાહનો છે, ટુ વ્હીલર, ફોર વ્હીલર અને બધા જ વાહનો અત્યારે એક સાથે જ પાલનપુર શહેરના અંદર અત્યારે ઉતરી પડ્યા છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબને એક વિનંતી છે કે જ્યારે પણ તહેવારનો સમય આવતો હોય ત્યારે એમણે ખરેખર આ નો એન્ટ્રી, જે મોટા વાહનોની નો એન્ટ્રી કરવામાં આવે તો, કારણ કે પાલનપુર શહેરમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી અને એમાં પણ આડેધડ પાર્ક અને લારીઓ વચ્ચોવચ્ચ ઊભેલી હોવાના કારણે ચાલવાની પણ જગ્યા હોતી નથી. અત્યારે જે દ્રશ્યો દેખાય છે તે ખીચોખીચ ભરેલા છે. લોકો પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી પણ ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે. અને આ જે દ્રશ્યો છે કે અત્યારે રેલવે સ્ટેશનથી તમારે દિલ્હી ગેટ જવું હોય તો તમને પોણા કલાક જેવું લાગે છે, કારણ કે સૌથી વધુ અત્યારે મોટા વાહનો આ વિસ્તારના અંદર ફરી રહ્યા છે. એ ખરેખર લોકોની માંગ એ રીતની છે કે ભાઈ એમનો પ્રતિબંધ મૂકવામાં આવે, કાં તો વન વે જાહેર કરવામાં આવે અને પોતાના વાહનો બહાર પાર્ક કરી અને ચાલતા ખરીદી કરી શકે, કારણ કે ચાલવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ખરેખર પાલનપુર શહેરના છે. અને આમાં તમામ શહેરના જે વિસ્તારો છે અત્યારે એ લોકો ખરીદીમાં એટલા બધા મશગુલ બન્યા છે અને ખરીદી અત્યારે કરી રહ્યા છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, પાલનપુર, સિતાબ કાદરી.